હલો ફ્રેન્ડ્સ, આજનો આપણો ટોપિક છે ડિફાઇન રિસ્ક. કોને કહેવાય રિસ્ક અને એના કંઈક મેનેજમેન્ટ પ્રકારના એની અંદર કંઈક ટાઈપ્સ આવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે પ્રોજેક્ટ રિસ્ક છે, ટેકનિકલ રિસ્ક છે, બિઝનેસ રિસ્ક છે, પછી રિસ્ક અસેસમેન્ટ છે. તો ચલો આપણે જોઈએ કોઈ કોને કહેવાય રિસ્ક. રિસ્ક is an exception of a loss of potential problem that may or may not occur in a future. કોને કહેવાય રિસ્ક? તો કે ભાઈ કંઈક પ્રોબ્લેમ થાય, પ્રોજેક્ટ બનાવતા હોય અથવા તો કાંઈ પણ વસ્તુ આપણે પ્રોગ્રામ કરતા હોય, એમાં આગળ જતાં આપણને જે કાંઈ પણ પેરામીટરની જે કાંઈ પણ ઇનપુટની મને જરૂર પડે અને કંઈક લોસ થાય અથવા તો પોટેન્શિયલ પ્રોબ્લેમ થાય તો એને આપણે રિસ્ક તરીકે ડિફાઇન કરીએ છીએ. નેક્સ્ટ આપણે જોઈએ છે રિસ્ક મેનેજમેન્ટ. એક્સપ્લેન વેરિયસ કેટેગરીઝ ઓફ રિસ્ક મેનેજમેન્ટ. ઘણી બધી વાર પૂછાઈ ગયેલું પણ છે, તો આઈએમપી છે. તો એમાં ફર્સ્ટ આવે છે રિસ્ક આઇડેન્ટિફિકેશન. A software project can be affected by a large variety of risks. In order to be able to systematically identify the important risks which might affect a software project, it is necessary to categorize a risk into different classes. અમુક રિસ્ક છે એ થોડાક ઓછા અફેક્ટ કરતા હોય, અમુક રિસ્ક છે એ થોડાક વધારે અફેક્ટ કરતા હોય, તો એને આપણે ક્લાસિફાઈ કરવું એ ખૂબ જ જરૂરી છે. ક્લાસિફાઈ વગર આપણે કોઈ પણ રિસ્કનું સોલ્યુશન કરી નાખીએ અને જો એ ઇમ્પોર્ટન્ટ ન હોય આપણા માટે પ્રોજેક્ટની દ્રષ્ટિએ, તો થોડુંક ઓલું વ્યાજબી ન કહેવાય કે ભાઈ જે મેઇન ઇમ્પોર્ટન્ટ રિસ્ક હતું એને આપણે પછી સોલ્વ કર્યું, જે પાછળથી આપણને બહુ પ્રોબ્લેમ ન કરે તેને આપણે પહેલાં સોલ્વ કર્યું. તો એવું ન થવું જોઈએ. તો એમાં ફર્સ્ટ આવે છે પ્રોજેક્ટ રિસ્ક. પ્રોજેક્ટ રિસ્ક કન્સર્ન અ વેરિયસ ફોર્મ ઓફ બજેટરી શેડ્યુલ્સ, પર્સનલ રિસોર્સિસ એન્ડ કસ્ટમર રિલેટેડ પ્રોબ્લેમ. કેવા હોય તો કે ભાઈ મારે પ્રોજેક્ટ રિસ્ક, આપણે પ્રોજેક્ટ બનાવીએ છીએ તો જે કસ્ટમર છે એને સેટિસ્ફેક્શન તો થાય છે, એને કંઈ કસ્ટમર રિલેટેડ કંઈ પ્રોબ્લેમ છે, અથવા તો આપણને કંઈક એને કંઈ શેડ્યુલમાં પ્રોબ્લેમ છે, અથવા તો રિસોર્સિસ જે આપણે પ્રોજેક્ટ બનાવવા માટે જે જરૂર પડે છે એ રિસોર્સિસ આપણી પાસે નથી. ફોર એક્ઝામ્પલ તરીકે હાઈ કન્ફિગ્રેશનવાળું મારે કોઈ પ્રોજેક્ટ બનાવવાનું હોય તેમાં મારે હાઈ કન્ફિગ્રેશનની જરૂર પડે, i3 છે, i5 છે, તો મારી પાસે એવું પ્રોસેસર કે એવું કાંઈ ન હોય તો એ મને પ્રોજેક્ટ રિસ્કમાં આવે છે. It is very difficult to control something which cannot be seen. For any manufacturing project such as a manufacturing of car, and project manager can see the product taking shape. તો આપણે કોઈ પણ પ્રોજેક્ટ આપણે બનાવતા હોય, હવે એના માટે મારે ડાયરેક્ટ કંટ્રોલિંગ કરવું હોય પણ જોયા વગર હું કાંઈ કંટ્રોલિંગ કરી શકું નહીં. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે આમાં જોયું કે મેન્યુફેક્ચરિંગ ઓફ કારનું જ્યારે મેન્યુફેક્ચરિંગ થતું હોય ત્યારે આ પ્રોજેક્ટ મેનેજર કેન સી અ પ્રોડક્ટ ટેકિંગ શેપ. ત્યારે એના શેપ જોતા હોય, અલગ અલગ એના ઇન્સ્ટન્સીસ કરતા હોય, એના અલગ અલગ એના પ્રોડક્ટ માટે એને જે વેરિયેબલ હોય એ એને સ્ટડી કરતા હોય. તો આ બધું શેમાં આવશે? પ્રોજેક્ટ રિસ્કમાં. સેકન્ડ આવે છે ટેકનિકલ રિસ્ક. ટેકનિકલ રિસ્ક કન્સર્ન ડિઝાઇન, ઇમ્પ્લિમેન્ટેશન, ઇન્ટરફેસિંગ, ટેસ્ટિંગ એન્ડ મેન્ટેનન્સ પ્રોબ્લેમ. ટેકનિકલ રિલેટેડ જો કાંઈ પણ પ્રોબ્લેમ હોય, ડિઝાઇનનો હોય, ઇમ્પ્લિમેન્ટેશનનો હોય, ઇન્ટરફેસનો હોય, ટેસ્ટિંગનો હોય કે મેન્ટેનન્સનો હોય, તો એ મને શેમાં કયા રિસ્કમાં આવશે? ટેકનિકલ રિસ્કમાં. નેક્સ્ટ બિઝનેસ રિસ્ક. બિઝનેસ રિસ્ક કોને કહેવાય? ધીસ ટાઈપ ઓફ રિસ્ક ઇન્ક્લુડ રિસ્ક ઓફ બિલ્ડિંગ એન એક્સેલન્ટ પ્રોડક્ટ ધેટ નો વન્સ વોન્ટ, લૂઝિંગ બજેટલી ઓર પર્સનલ કમિટમેન્ટ એક્સેટ્રા. બિઝનેસ રિસ્ક માટે આપણે કાંઈક પ્રોજેક્ટ બનાવી નાખ્યો, હવે જે કાંઈ પણ ડીલ આપણે કસ્ટમર સાથે કરી હતી, બિઝનેસ સાથે કરી હતી, હવે એ બિઝનેસની અંદર કંઈક પ્રોબ્લેમ આવે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે કોઈ પણ પ્રોબ્લેમની વાત કરીએ, ફોર એક્ઝામ્પલ તરીકે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ, અથવા તો એમાં કંઈક મને પર્સનલ કમિટમેન્ટ મેં આપેલી હોય કે ભાઈ મેં તમને 21 તારીખે આપણે પ્રોજેક્ટ તમને સબમિટ કરશું ને 21 તારીખે ન થાય, તો એના માટે જે રિસ્ક આવે એને કેવા કહેવાય? બિઝનેસ રિસ્ક. રિસ્ક અસેસમેન્ટ. રિસ્ક અસેસમેન્ટ ઇન્વોલ્વ્સ આઇડેન્ટિફાઇંગ રિસ્ક, એનાલાઇઝિંગ ધેમ એન્ડ ધેન અસાઇન અ પ્રાયોરિટી ટુ ધેમ એન્ડ ધ બેઝિક ઓફ ધ એનાલિસિસ. ફોર એક્ઝામ્પલ તરીકે મારે રિસ્ક અસેસમેન્ટ કરવું છે, તો આપણે જેમ આપણે વેરિયેબલ સ્ટડી કરતા હોય એવી રીતે એની મારે પ્રાયોરિટી સેટ કરવી પડે. ધ ઓબ્જેક્ટિવ ઓફ ધ રિસ્ક અસેસમેન્ટ ઇઝ ટુ રેન્ક ધ રિસ્ક ઇન ધ ટર્મ ઓફ ધ ડેમેજ. For risk assessment, first each risk should related in two ways: the probability of the risk coming true, the result of the problem associated with the risk. હવે ફોર એક્ઝામ્પલ તરીકે શું કહેવા માગે છે કે આપણી પાસે ઘણા બધા રિસ્ક છે, હવે એમાંથી મારે કોને પહેલાં રેન્કમાં આવવો, કોને બીજા રેન્કમાં આવવો, કયા રિસ્કને મારે
પહેલાં પ્રાયોરિટી આપવી. એ મને શેમાં આવશે? રિસ્ક અસેસમેન્ટમાં. રિસ્ક કન્ટેનમેન્ટ. આફ્ટર ઓલ ધ આઇડેન્ટિફાઈંગ રિસ્ક ધ પ્રોજેક્ટ આર અસેસ્ડ, પ્લાન મસ્ટ બી મેડ ટુ containment the most damaging and most likely risk. Different risks require different containment procedures. In fact, most risks require expertness on the part of the project manager in handling the risk. Avoid the risk. For example તરીકે આની અંદર 3 મેઇન પ્રોબ્લેમ આવશે, 3 મેઇન રિસ્ક આપણે કેટેગરી આવશે. અવોઇડ ધ રિસ્ક આવશે, ટ્રાન્સફર ધ રિસ્ક આવશે અને રિસ્ક રિડક્શન આવશે. અવોઇડ ધ રિસ્ક એટલે જે કાંઈ પણ મારે રિસ્ક છે ને આપણે અવોઇડ કરવાનું. ફોર એક્ઝામ્પલ તરીકે નિગ્લેક્ટ કરવાનું. નેક્સ્ટ આવે છે ટ્રાન્સફર ધ રિસ્ક. ધીસ સ્ટ્રેટેજી ઇન્વોલ્વ ધ ગેટિંગ ધ રિસ્કી કમ્પોનેન્ટ ડેવલપ્ડ બાય ધ થર્ડ પાર્ટી. ટ્રાન્સફર ધ રિસ્ક. આપણે જે કાંઈ પણ બનાવવા માટે લીધું છે, હવે એ આપણે કોને, આપણાથી નો કાંઈ પણ વર્ક થતું હોય તો આપણે કોઈક બીજાને ટ્રાન્સફર કરી દઈએ. હવે એમાં પણ થોડુંક રિસ્ક છે કે ભાઈ સામેની જે થર્ડ પાર્ટી છે એ કરશે કે નહીં કરે કે એવું બધું એમ. તો રિસ્ક રિડક્શન. ધીસ ઇન્વોલ્વ્સ ધ પ્લાનિંગ વે ટુ કન્ટેનમેન્ટ ધ ડેમેજ ડ્યુ ટુ ધ રિસ્ક. આમાં આપણે એવું પ્લાનિંગ કરવાનું કે ભાઈ રિસ્ક આપણને ખબર હતી છતાંય આપણે સોલ્યુશન કર્યું, બરાબર. તો હવે મારે એને કેવી રીતે ડેમેજ કરવાનું, ઓછામાં ઓછું રિડક્શન કરવાનું, એ મને કેવી રીતે ખબર પડશે? રિસ્ક રિડક્શનની બાબતથી. તો આ મેઇન હતા આપણા રિસ્ક રિલેટેડ, એની મેઇન ડેફિનેશન છે. અને 5 મેઇન: પ્રોજેક્ટ રિસ્ક, ટેકનિકલ રિસ્ક, બિઝનેસ રિસ્ક, રિસ્ક અસેસમેન્ટ અને રિસ્ક કન્ટેનમેન્ટ. જો કોઈને કાંઈ ડાઉટ હોય તો જરૂર પૂછો.